તો કેમ છો મારા મિત્રો? આજે રવિવાર છે તો આજે જે ઓલાસન માતાના મંદિરે તો હું ને મારા મિત્રો નીકળી ગયા છે બાઇક લઈને. હવે બાઇક લઈને અમે જો મસ્ત મજાનું મોસમ છે અને અમે ધીરે ધીરે કાચબાની જેમ જઈએ છીએ અને આનંદ લઈએ છીએ રસ્તા. એ જો હા જો કાકા એવી કટ મારી છે ને કે રૂમ દઈને કાનમાંથી નીકળી ગયું છે એટલે અમે ધીરા ધીરા એકદમ જઈએ છીએ. અમારો ડ્રાઈવર એકદમ કાચો છે. હવે નહેર આવે છે, નહેરથી તમને હું બતાવી રહ્યો છું કે મંદિરના પાછળનો જે વ્યૂ છે જે બેસ્ટ છે. એ માતાના દર્શન આગળથી અમે કરીએ છીએ. એના પહેલાં અમે નાના હતા ત્યારે ચાલતા આવતા હતા ચાલતા. લગભગ અમારા 15 વર્ષ થઈ ગયા છે મંદિરના દર્શન કરે. અમે મિત્રો 10-20 માણસો ચાલતા આવતા હતા. અત્યારે બાઇક લઈને આવીએ છીએ. જો આ નાના ભૂલકાઓ અરે જોઈ લે ચાલતા જાય છે, એવા અમે બી ચાલતા જતા હતા. પણ હવે ઉંમર થઈ એટલે બાઇક લઈને હવે શોખ મારવા જઈએ છીએ એવું જ લાગે છે. પણ મજરે કંઈ આવતું નથી એટલે માતા અમને ફક્ત દર્શન આપે છે. અને ચાલો અમે ત્રીજા ગેટે અમે અંદર આવી ગયા, માતાના મંદિરે આવી ગયા છે. હવે શાંતિથી અમે દર્શન કરીશું. પહેલાં બાઇક પાર્કિંગમાં મૂકીને માતાનું મંદિરનો એક મસ્ત મજાનો વિડીયો લઈ લઈએ. હવે દર્શન કરીએ શાંતિથી. તો આવો મિત્રો, હું તમને માતા જો આ છે ભોજનાલયનું આ પોસ્ટર, જે પાછળ માતાના મંદિરના પાછળ ભોજનાલય ચાલુ છે દર રવિવારે. હવે હું તમને જે માતાના મંદિરની પાછળ જે એક મંદિર છે જે જારીઓથી ઢંકાયેલું છે, જ્યાં સાક્ષાત માં મેલડીમાં વિરાજમાન છે, હું તમને એના દર્શન કરાવું છું. જો એ જે ત્રિશૂળ છે અને કેયડો છે જ્યાં બંગડીઓ પહેરાવી છે, માતા સાક્ષાત ત્યાં હાજર છે. જે માનતા માનો એ પૂરી થાય છે. મારી પૂરી થઈ ગઈ છે. જો હું તમને બતાડું, સિંદુરિયા કેરડાવાળી માતા, જો મેલડી માતાજી પ્રાગટ્ય સ્થાન છે. હવે હું તમને બતાવું છું જે ભોજનાલયનું છે એ અહીંયા જુઓ. અહીંયા છે 50 રૂપિયા આપીને ભોજન કરો ભરપેટ. તો હવે માતાના આપણે સાઈડ વ્યૂમાં દર્શન કરીશું. જો મસ્ત મજાનું મંદિર માતાનું જો સાઈડ વ્યૂમાં, અને એ બાજુમાં એક માતાનો ભક્ત માતાના ગુણલા ગાય છે. આ હું તમને એના ગુણલા સંભળાવું. હવે અમે ઘર તરફ નીકળીશું. એને પહેલાં ભક્તોના ટોળા દર્શન માટે આવ્યા છે તો એક વિડીયો હું બી બનાવી લઉં. જો
એ જો કાકા જો એ હા જો દર્શન કરવા આવી ગયા છે કાકા બી. હવે અમે બાઇક મારું કાઢીને અમે જઈશું મંદિરની બહાર. બહાર હું તમને મેન ગેટેથી તમને બહાર લઈ જાઉં છું. જો આપણે બહાર મંદિરના ગેટે રહીને જઈશું. જો હવે ગેટની બહાર આવ્યા પછી આપણે જોઈશું કે બહાર દુકાનો, મંદિરની માતાના ચુંદડીઓ, નારિયેળ, ફોટાઓ બધું જ હોય છે. જો આ છે વલાસણ ગામના વેપારીઓ, જોઈ રહ્યા છો તમે. હવે આ બહાર જવાનો રસ્તો છે. અહીંયાથી આપણે એક્ઝિટ લઈશું અને જઈશું કરમસદ. તો હવે અમે નીકળીશું ઘર તરફ. હવે જઈશું અમે ઘરે. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે એવા હું વિડીયો બતાવતો રહીશ. જય માતાજી.